દોસ્તો, એક તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને લોકો જે છે હવે એવું કહેવામાં આવે કે ચિંતામાં હતા કે 28 ઓગસ્ટે એમની સુનાવણી હાથ ધરવામાં આવશે, હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, પરંતુ હવે સુનાવણી હાથ ધરવામાં નથી આવી। અરવિંદ કેજરીવાલ દ્વારા આકરા પ્રહારો પણ થયા હતા। આખરે લોકોની જનમેદની છે। હવે એમના સમર્થનો, એમાં ચાહક મિત્રો હોય, સમર્થકો હોય કે પછી ડેડિયાપાડાની જનતા હોય, સૌ લોકો રોષે ભરાયા હતા। પરંતુ હવે જે વાતો સામે આવી રહી છે, 28 ઓગસ્ટે જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી, આ ચૈતર વસાવાને લઈને જ્યારે 28 ઓગસ્ટે સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે એમની સુનાવણીની તારીખ જે છે લંબાવવામાં આવી હોય એવી વાતો સામે હતી। કારણ કે હડતાલ ઉપર જે વકીલો હતા એમના કારણે, ગુજરાત હાઈકોર્ટના વકીલો હડતાલ ઉપર હોવાના કારણે ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી જે મુલતવી રાખવામાં આવી હતી। શું છે અપડેટેડ માહિતી, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। વાત કરી દઈએ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રાંત અધિકારીની ઓફિસમાં તારીખ 5 જુલાઈના રોજ બબાલ થઈ હતી। એમના વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા હતા, પરંતુ હવે લોકોને એવું લાગી રહ્યું હતું કે નીચલી કોર્ટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ન્યાય ન મળ્યો। એવું કહેવામાં આવે કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની વાતો હતી। એમને માફીની ઓફર પણ મળી, પણ એ ઓફર પણ એમણે ઠુકરાવી દીધી। હવે તો લોકોને એવું જ લાગી રહ્યું હતું કે ચૈતર વસાવા હાઈકોર્ટમાં ન્યાય મળશે, પરંતુ હજુ એક બાદ એક તારીખો જ્યારે સામે આવી રહી છે ત્યારે લોકોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે। પહેલાં 22 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવવાની શક્યતાઓ સેવાઈ રહી હતી, ત્યારે 22 જુલાઈએ ચૈતર વસાવાના સામા પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરતા મુદત લંબાવાઈ, જેલવાસ પણ લંબાવાયો। ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે એમની લોકચાહના તો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી હતી। એમના દ્વારા પણ અલગ અલગ જે વિડીયોઝ છે સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા હતા। પરંતુ દોસ્તો, હવે તો 5 ઓગસ્ટના રોજ સુનાવણીની તારીખ હતી। 5 ઓગસ્ટે કોર્ટની સમયમર્યાદાની પૂર્ણ થઈ જતાં એમની જેલવાસ જે છે ચૈતર વસાવાનો એ લંબાવાયો હતો। ત્યારબાદની તારીખો 13 ઓગસ્ટને હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ હવે 28 ઓગસ્ટે લોકોને લાગી રહ્યું હતું, પણ હાઈકોર્ટના વકીલોની જે છે, ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાલના કારણે હવે ચૈતર વસાવાની જામીન અરજી છે એમના ઉપર સુનાવણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે, અને ત્યારે ખબર પડી જશે કે આ જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે અને મંજૂર થશે કે ના મંજૂર, એ તો ત્યારે જ ખબર પડશે। પરંતુ હાલ પૂરતા તો આ ડેડિયાપાડામાં લોકો જે છે એમની જનમેદની છે, એમના રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ દોસ્તો, અલગ અલગ લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા, આખરે દિગ્ગજ નેતાઓ જે છે આમ આદમી પાર્ટીના, તેમના દ્વારા મહાસંમેલન પણ ડેડિયાપાડામાં આયોજિત થયું હતું। જે સંમેલનને લઈને અનેક ચર્ચાઓ થઈ હતી। રાજકારણમાં નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા હતા। એક તરફ લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ચૈતર વસાવાના સમર્થનમાં દિગ્ગજ નેતાઓ છે, આખરે અરવિંદ કેજરીવાલ હોય કે પછી એમના પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે, તેઓ તમામ પહોંચ્યા હતા। ત્યાં મહાસંમેલન આયોજિત થયું, પરંતુ હવે ચૈતર વસાવા જે છે એમની ગણેશ ઉત્સવનો તહેવાર હવે જેલવાસમાં ભોગવવાનો રહેશે। જેલવાસમાં જ એમને પસાર કરવો પડશે, કારણ કે 28 ઓગસ્ટે જ્યારે સુનાવણીની તારીખ હતી તે તારીખ હવે લંબાવાઈ છે, જેલવાસ પણ લંબાવાયો છે। ત્યારે હવે લોકોની આતુરતાનો અંત ક્યારે આવશે તો ત્યારે જ ખબર પડશે, જ્યારે નવી તારીખ જાહેર કરવામાં આવશે। ત્યારે દોસ્તો, લોકો અલગ અલગ અનુમાન લગાવતા હોય છે। કેટલાક યુઝર્સ, એમના સમર્થકો એવી કમેન્ટ્સ કરી રહ્યા હોય છે કે અમારો ટાઈગર જલ્દીથી બહાર આવશે, તો કેટલાક યુઝર્સ એવી પણ કમેન્ટ કરી રહ્યા હોય છે કે અમને બહુ દુઃખ થાય છે। આવી અલગ અલગ કમેન્ટ સોશિયલ મીડિયા પર આવતી હોય છે, પરંતુ હાલ પૂરતા તો આ સમાચારને અહીંયા જ વિરામ આપીએ છીએ। ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે આ લોકો આવી રહ્યા છે, ત્યારે હવે જાણવું રહ્યું કે આખરે આગળ કઈ નવી તારીખ જાહેર થશે અને ચૈતર વસાવાને ન્યાય મળશે। દોસ્તો, વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપના વિચારો, આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા। અને હા, આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।